તું શું લેવા આવી? આ લઈ આવ્યો તારા માટે મિલ્ક કેક. હાલમ પણ આવી કેક હાલો આમ અંદર આવી નથી લઈ બદલાવ. અરે આ મિલ્ક કેક જે દૂધની તું ખાતી જ રે, આંગળા ચાટતા રહી જાય એવી વેરાયટી છે. આવી જોઈ છે ક્યાંક મિલ્ક કેક? હાલ આમ જો, આ તું સેમ્પલ છે, આ ચાખ કેવી વેરાયટી. મૂક ને મોઢામાં. અરે વાહ, તો ઓરિજિનલ મિલ્ક માંથી બનાવી હોય એવી જ છે. મિલ્ક માંથી જ બનાવી છે. મિલ્ક માંથી બનાવી હોય એવી નહીં, નેચરલ મિલ્ક માંથી છે. આમાં કોઈ કેમિકલ કલર કે એસેન્સ વાપરવામાં નથી આવતું, નેચરલ છે. પછી જો આ વેરાયટી ચાખ, આ પીઝા ખાતા હોય ને એવું જ લાગે. આ મીઠાઈ છે, ડ્રાય ફ્રૂટ પીઝા. વાવ, બહુ મસ્ત છે. જો અહીંયા છે ને 50 થી વધારે તમને મીઠાઈ મળી રહી છે. કેમિકલ કલર કે એસેન્સ વગરની નેચરલ જ બધી હોય છે. નાના બાળકો ખાઈ શકે અને મોટા વડીલે ખાઈ શકે એવી મીઠાઈ હોય છે. મિત્રો અત્યારે આપણે રાજકોટમાં 42 વર્ષથી ધૂમ મચાવતા વૃંદાવન ડેરીમાં પહોંચી ગયા છીએ, નાના મોવા મેઇન રોડ ઉપર. કોઈના પણ ઘરે નાનો મોટો પ્રસંગ હોય કે કોઈ પણ મહેમાન આવે એટલે વૃંદાવન ડેરીની મીઠાઈ તમને જોવા મળે. તો અહીંયા તો મીઠાઈ સિવાય દરેક પ્રકારના નમકીનનો ખજાનો છે. બેકરીમાં કુકીઝ મળે છે, સાથે અહીંયા તમને હેલ્ધી સ્નેક્સ પણ ઘણી બધી મળી રહી છે. અહીંયા તો જોવો, અહીંયા તો ચોકલેટનો ખજાનો છે. વાહ, સમજો નાની મોટી જેવડી ચોકલેટ જો એવડી બધી ચોકલેટ તમને અહીંયા એક જ જગ્યાએ મળી રહે છે. નજીકમાં રક્ષાબંધન આવે છે, સાતમ આઠમના તહેવારો આવે છે, ગણેશ ચતુર્થી આવે છે, નવરાત્રી આવે છે, દિવાળી આવે છે. તો એમના માટે તો સ્પેશિયલ અહીંયા ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપે છે, જેમાં તમે 8 પીસ 9 પીસ 12 પીસના ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરાવી શકો છો. એ પણ ફ્યુઝન મીઠાઈના. સિવાય તમારે ચોકલેટના હેમ્પર કસ્ટમાઇઝ કરવા હોય તો ચોકલેટના હેમ્પર પણ કસ્ટમાઇઝ કરી આપે છે. તો મારા વાહલીડાઓ, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી પહોંચી જજો નાના મોવા મેઇન રોડ ઉપર વૃંદાવન ડેરીમાં. બાકી જો તમારે ઘરે બેઠા અહીંયાની કોઈ પણ પ્રોડક્ટ મંગાવી હોય તો ઝોમેટો ઉપર દરેક પ્રોડક્ટ મળી રહે છે વૃંદાવન ડેરીની.